तमें अनुभवी हो तो गौर से देखो इन चेहरों को। ये कल अपने घर पे जाके सब्जी मोरेंगे मोरेंगे का साला हिंदी अब तक नहीं आया मुझे, इसीलिए चैनल को गुजराती करना पड़ा, इसलिए प्रोवाइड करना पड़ा। इसीलिए ऐसा वो कोगरे जैसा होता था नाम लेने में। આજનો પ્રસાદ ખીચડી, ભોજનમાં ખીચડી કઢી અને સરપ્રાઈઝ આપણને મળશે। સરપ્રાઈઝ જમવા ટાઈમે ખ્યાલ આવી જશે કે એ શું છે। પ્રસાદ કે કંઈ બનાવી ત્યારે પણ વાપરવા માટે પાણીનો સ્ત્રોત જે છે તે એક આ તળાવ, સૌથી મોટું તળાવ, સૌથી વધુ પાણી આ તળાવમાં આપણને જોવા મળે છે। સ્વાગત તો થઈ ગયો છે, હવે મહેમાનોને ચાય પાણીનો કાંક વ્યવસ્થા કરશે અને સાંજે આપણે પ્રસાદ રાખેલું છે અને ભોજન સત્વાણી છે।
આ છે રણેશ્વર હનુમાનજીનું જે બેટ છે ત્યાં બનેલું તળાવ અને અહીં ઘણા બધા પક્ષીઓ આપણે જોવા મળી જાય છે. બધાએ સાથે મળીને અહીં તળાવ બનાવેલું છે જેથી કરીને અહીં વૃક્ષોનો પણ ઉછેર થઈ શકે અને જ્યારે અહીં પ્રસાદ કે કંઈ બનાવી ત્યારે પણ વાપરવા માટે પાણીનો સ્ત્રોત જે છે તે એક આ તળાવ સૌથી મોટું તળાવ, સૌથી વધુ પાણી આ તળાવમાં આપણને જોવા મળે છે. મંદિરની સામે અન્ય એક તળાવ છે તે પણ આપણે અત્યારે જોઈશું, પણ તેમાં પાણી નથી. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરે અને મંદિરે અત્યારે મહેમાનો આવ્યા છે એટલે હવે આપણે પહેલાં મહેમાનોનું સ્વાગત તો થઈ ગયો છે. હવે મહેમાનોને ચાય પાણીનો કાંક વ્યવસ્થા કરશે અને સાંજે આપણે અત્યારે બધું પ્રસાદ રાખેલું છે અને ભોજન સત્વાણી છે તો આપણે એનો આનંદ લઈશું. તો અહીંયા પક્ષીઓને આપણા ચણ નાખી રહ્યા છે. આપણા પુણ્યશાળી આત્માઓ બધા મારા પહેરેલ છે ભાઈ. તો છોટુભાઈ અહીંયા કીડિયારો પૂરે છે રહ્યા, લોટ ઘરેથી લઈ આવે છે અને બીજો પણ અહીંયાથી આપણને આપવામાં આવેલ છે સરસ મજાનું કીડિયારો. ચૈત્ર મહિનામાં ધર્માદાઓ કરી અને પુણ્ય કમાઈ રહ્યા છે આપણા છોટુભાઈ. વાંધો નહીં, જબલાની જરૂર નહીં. આ કામ અહીંયા કીડીઓ આવી જો ઘણી, એ ઝાડકા ઉપર નાખો, ઢગલો ન કરો, વેખર. હા બસ બસ બસ, ઓકે લવલી. હાલો ચાલો છોટુ અંગા. આ બધા કાપવામાં હોશિયાર છે એટલે શાકભાજી રીંગણાનું શેમાં ઉપયોગ થવાનો? અમે બધા નિયમિત શાકભાજી મોરી આના ઉપરથી સાબિત થાય છે, તમે નહીં કહેતો ખરેખર તમે અनुभवी हो तो गौर से देखो इन चेहरों को. ये कल अपने घर पे जाके सब्जी मोरेंगे मोरेंगे का साला हिंदी अब तक नहीं आया मुझे, इसीलिए चैनल को गुजराती करना पड़ा, इसलिए प्रोग्राम करना पड़ा, इसीलिए ऐसा वो कोगरे जैसा होता था नाम लेने में. તો આ બધા મોરે છે રહ્યા. હનુમાન દાદાની કૃપાથી આપણને ઘરાથી નીચે ઉતરે, હનુમાન દાદાને વિનંતી કરી. મોરે વાળા તો અને તમે જુઓ આ સ્થળ અને સીધો અહીંયાથી બારીમાંથી વ્યૂ જોવા મળે છે, જોરદાર. રણ વાહ. એવામાં માટલા ખાનામાં રાખું દે, બે દોરીને છોટું. બીજી ક્યાં રાખી? બીજી બે વીંટું ને માટલા ખાનામાં રાખું દે. ખવાતા છે. તો આ રસોડા વિભાગ છે. રસોડા વિભાગમાં ખીચડી બને છે.
પ્રસાદ ખીચડી. ભોજનમાં ખીચડી કઢી અને સરપ્રાઈઝ આપણને મળશે. સરપ્રાઈઝ જમવા ટાઈમે ખ્યાલ આવી જશે કે એ શું છે. બીજો ચૂલો પણ અહીંયા કારીગરે તૈયાર કર્યો છે આપણા ભાઈ. આમાં કઢી બનશે. આ ભાઈને ખબર છે કે આમાં કઢી બનશે. હવે આજના વિડીયોને પૂર્ણ કરીએ છીએ. સનસેટ થઈ ગયો છે અને છોટુભાઈ કંઈક વાત કરશે આપણને. આજના વિડીયોને પૂર્ણ કરતા તમને જણાવવાનું થાય છે કે કાલ અમે તમારા માટે એક સરપ્રાઈઝ છે. કાલ અમે મંદિરમાં જઈ રહ્યા છીએ. એ તમારા માટે સરપ્રાઈઝ છે. એ વિડીયો આવે ત્યારે જોજો. આ વિડીયો બધાને શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમે ક્યાં રહો છો અને તમારું નામ. તમે અત્યાર સુધી રણેશ્વર હનુમાન આવ્યા છો કે નહીં એ પણ જણાવજો. અહીં આવવાની તમારી ઈચ્છા હોય તો તે પણ તમે અમને જણાવજો. અમારા તરફથી તમને અમે હેલ્પ પણ કરશું. તો આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, જય સિયારામ, જય બજરંગ બલી. અને એમાં ખાડા કરી નાખે કે કુદરતી રીતે ખોટી નાખે. આ જે અવાજ છે તે તંબરાનો આવી રહ્યો છે. બોલ. ચાલ નો તો હવે કરે બોલ તો. આગળ હાલો મળી જાય. આગળ હાલો મળી જાય. તું હે લેતો કે ગામ હે? હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરે. અને મંદિરે અત્યારે મહેમાનો આવ્યા છે એટલે હવે આપણે પેલા મહેમાનોનું સ્વાગત તો થઈ ગયું છે. હવે મહેમાનોને ચાય પાણીનો કાંઈક વ્યવસ્થા કરશે અને સાંજે આપણે અત્યારે બધું પ્રસાદ રાખેલું છે અને ભોજન સત્વાની છે તો આપણે એનો આનંદ લઈશું. આગળ હાલો.